ઘણા વિદ્યાર્થીઓને કેવું હોય છે કે 12 સાયન્સ લે ને એટલે એમને પહેલાથી જ એવું ડ્રીમ હોય છે કે ના ભાઈ મારે ડોક્ટર બનવું છે, એટલા માટે એ લોકો સાયન્સ લે અને પછી નીટની તૈયારી કરે. અને કેવું થાય કે ઘણી વાર એવું થતું હોય છે કે એવા વિદ્યાર્થીઓ પણ હોય કે જે લોકોનું કેચઅપ પાવર વધારે હોય તો એ લોકો આસાનીથી સરળતાથી 680 એવા માર્ક્સે પહોંચી જાય, બરાબર. અને એમને ગવર્મેન્ટ સીટો મળી બી જતી હોય છે. હવે કોઈ છોકરાને એવું છે કે મારે આટલા બધા માર્ક્સ આવતા નથી, બરાબર, પ્લસ મારી જોડે એટલું બજેટ બી નથી અને છતાં પણ મારે ડોક્ટર બનવું છે, બરાબર. આવા કેસીસના અંદર ઘણીવાર કેવું થાય છે કે છોકરું કાં તો એકવાર ડ્રોપ આવે, 2 વાર ડ્રોપ આપે અને પછી છેલ્લે લાઇનમાં કંટાળીને શું થઈ જાય છે કે એનો પોતાનો ગોલ જ બદલી નાખે છે, બરાબર. એને પ્રોપર ગાઈડન્સ મળતું નથી અને એના કારણે એ પોતાનું જે ડ્રીમ છે ડોક્ટર બનવાનું એનાથી એ વંચિત રહી જાય છે. તો આવા કેસીસના અંદર કેવું છે કે આપણા જોડે ઘણા બધા એવા ઓપ્શન્સ છે કે તમે અહીંયા નીટમાં ઓછા માર્ક્સ આવ્યા, તમારી જોડે બજેટ નથી, તમારી જોડે વર્ષે 2 લાખ 3 લાખ જેવા રૂપિયા તમે ખર્ચી શકો એટલું બજેટ છે, બરાબર. તો તમે વિદેશની સારી એવી ગવર્મેન્ટ યુનિવર્સિટીના અંદર પોતાનું એડમિશન લઈને અહીંયાના BAMS જેટલા બજેટમાં, અહીંયા ધારો કે તમે એવું વિચારો કે ના ભાઈ મારે BAMSમાં જવું છે, તો BAMSમાં તમે જઈ અને તમે ખર્ચો કરશો તો ખર્ચો એન્ડ ઓફ ધ ડે કેટલો પહોંચશે? 21 થી 22 લાખ. હવે જો તમે 21 થી 22 લાખની અંદર તમને વિદેશમાં MBBSની ડિગ્રી મળતી હોય તો શું ખોટું, બરાબર. એક તો તમારી જોડે MBBSની ડિગ્રી, પછી તમે અહીંયા આવીને નેક્સ્ટ કે FMG જે એક્ઝામ આવશે એ પાસ કરી અને તમે એઝ અ ડોક્ટર પ્રેક્ટિસ પણ કરી શકો. કેવું છે કે તમે અહીંયા BAMS કરશો, BHMS કરશો કે BDS કરશો, તમારે નેક્સ્ટની પરીક્ષા તો એમાં પણ આપવાની અને MBBSમાં પણ આપવાની, પણ ડિમાન્ડ સૌથી વધારે સ્કોપ કોનો છે ફ્યુચરની અંદર? MBBSનો. એટલે એ આપણા જોડે સારા એવા ઓપ્શન છે. તો વિદ્યાર્થીઓ જે પણ તમારા સંપર્કમાં હોય તો એમને કહેવાનું કે તમે તમારું ડ્રીમ ના ભૂલો, તમે રસ્તો બદલો, પણ તમારું સપનું એક